तो मारे रंगली घड़ी थोड़ी पढ़ी है એટલે મારે એને ઘેર પ્રયત્ન પૂછ્યા વગર રોટો ને મળે એટલે પૂછવું પડે રંગલી આવું ખૂબ કઈ ખરી વાત કઈ જવું પડે पहले आपके पंचायत में रहिए। पंचायत में रह के सरपंच रहिए। फिर बाद में इकट्ठी कर रहिए, पटवारी कर रहिए। પછી આપણું કામ કઈ આલુ હે ને તે આલે સરપંચ। આજી વાત મારી રંગલી મને ઘણો તારા ખરું મારી સાથીમાં ઘણો દબાવ આવી જાય કે રંગલી મારી ખરી હે એટલે એ વાત કરવી પડે આપણે ઓકેઈ તો આપણે પંચાયતમાં થઈએ ને રંગલી ઓ દાદા એક આપણ પંચાયતમાં રથ આવ્યું તો માં બે મોણના બે મેરે કે પેલો મોદી સાહેબ ને પેલા મુખ્યમંત્રી સાહેબ ये कई योजना लगा हमके એ મારા ભાઈ રૂપલા તો ये આપણે તારે ભાભી થોડી છે ને ભણી લીએ તો અહીં કામ કબૂળ દે રહી પેલી પંચાયત માં ને આપણ તન ધોણાવ દે એ તો કમ કર ધીરે ધીરે આતે આતે કરે ચાલ રંગલી ચાલ આપણે પંચાયતે જઈએ હો भाभी जोड़े ઓહો પંચાયત આવી ગઈ એમ લાગે સાબી હેર ખરા એમ લાગે ઓહો સાબ જય ગુરુ જય ગુરુ अरे बाकी हमारे छोरानो काठो पड़ी क्यों है ने खेतीवाड़ी में ने कई खातो ने ने कई योजना आवे तो पंचायत में हमने बताड़ो छोरानो काठो पड़ी छोरा नहीं ना छोरा खबर से काठो भाई खबर ए हाथ हाथ पूरी कबड्डी थी पूरी बनेगी इस तरह बात में भाई अंगली समय हो करी होती थी सब तीन अजू घने भी है साहब मरी जा सप्पा भागना भाग पड़ जा आ हाँ लगी रहा है ब्लॉक लगी रहा है इनमें भाग पड़वाना બધા ટીકીમ થવાનું છે તમે જઈ ઘણો બી ધ્યાન રાખો અને યોજના તો ઘણી છે સરકાર યોજના આલવા વાળું નામ નહીં કીધી અને એને વ્યવસ્થિત રૂપથી સમજવી પડે હવે देखो પાલનહાર યોજના है माननहार योजना के बाद खाद्य सुरक्षा है इन्हें साथ में विधवा पेंशन है अच्छा वृद्धा पेंशन है आओ वृद्धा पेंशन नहीं मिलती मने नहीं आलता अरे भाई इन्हें केवाईसी अपग्रेड करावी पड़े